એક તરફ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, તેવામાં મતદાનની વચ્ચે ભાવનગર સિંહોર તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 4 શ્રમિકોને ગંભીર ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ ભાવનગર સિંહોર તાલુકાના જીઆઈડીસી 1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 4 શ્રમિકોને ગંભીર ઇજા પહોંચી છે, જેમને સિંહોર ખાતે ખસેડાયા છે. જાણકારી મુજબ લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના ઘટી છે, જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 મજૂરો દાઝી ગયા છે. સિંહોર જીઆઈડીસી રોલિંગ મિલમાં બોઇલરની કોલસાની ટાંકી ફાડતા કોલસો બહાર નીકળતા 3 મજૂર દાઝ્યા હતા. આ ઘટનામાં 2 પરપ્રાંતીય તથા 1 સ્થાનિક વ્યક્તિને ઇજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિંહોર 108 દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા છે અને હાલ તમામની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સિંહોર અને આસપાસની જીઆઈડીસીમાં અવારનવાર આ પ્રકારની ઘટના ઘટતી હોય છે, જેમાં શ્રમિકોની કોઈપણ પ્રકારની સેફટી હોતી નથી, જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.